જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી આ નવા બ્લોગમાં. તો અત્યારમાં તમે જોઈ શકો છો વાદળ છે, સવારમાં નહોતો અને અત્યારે આપણે હાલે તો ઓલી વાડીએ માંડવીમાં પાણી. વરસાદ નથી તો આજે કટકા લઈ આવીને ઓલી વાડીએ અત્યારમાં આગળ શરૂ કર્યું છે. અને વાદળ તો કાંઈ રહેતો, વરસાદ તો આવતો છે ને આડ્યો. થોડીક વાર પહેલાં વધારે હતો, અત્યારે હવે ખાવા માંડ્યું છે. વરસાદ તો આવતો છે નહીં. ઘડીક બેક સાટા આવ્યા હતા તો વરસાદ નથી તો ઓલી વાડીએ માંડવીમાં પાણી હાલે છે ને પાણી વાળવાનું છે એટલે ઓલી વાડીએ માંડવીમાં હાલે છે. વરસાદ નથી તો પાણી તો વાળવું જ પડે. આમાં કાલે પાળા નાખી દીધું હતું આ બે માંડવીમાં, ત્યાં પી જાય પછી વરસાદ ન આવે તો આમાં વાળવું જોશે. નો વરસાદ આવે તો આમ બે મેં વાળવું જોશે. ઓલી વાડી હાલે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ. માંડવીમાં પાણી હાલે છે, એટલું પી ગયું છે, એટલું જ રહ્યું છે, થોડુંક રહ્યું છે. બે મોટરો હાલે છે, બે મોટરો અહીંયા એક ને એક અહીંયા હાલે છે. આમથી બે લાઈન આવે છે, અહીંથી ને અહીંથી આ લાઈન આવે છે ને અહીંયા બે મોટરો હાલે છે. ત્યાં પૂગી ગયું છે, એટલું પી ગયું છે. અત્યારે તો 1 વાગી ગયા છે, આપણે આવ્યા હતા એટલું બધું પી ગયું છે. 9:15 વાગ્યાની લાઈટ આવે છે. 10 કલાકનો કાપ થઈ ગયો છે. વહેલી આવે છે, 10 કલાકનો કાપ થઈ ગયો છે. નકર 8 કલાકનો હોય છે, 10 કલાકનો થઈ ગયો છે એટલે એટલું પી ગયું છે. અને બે મોટર વાલે છે. તો મિત્રો આપણે ઓલે વાડીએ ઘરે આવી ગયા છે. ત્યાં પાણી હાલતું હતું અને પાણી પી ગયું ને વરસાદ આવી ગયા હતા. સારું હરાવડું પાછું આજે આવી ગયું. પાણી તો પી ગયું ને પછી છે હરાવડું આવ્યું. બે મોટર હાલતી હતી એટલે પી ગયું હતું. અત્યારે 3 વાગી ગયા છે. આપણે ઢોરને નિરાન કરવા આવ્યા છે. હા તમે જોઈ શકો છો બધું પલાળી દીધું છે. સારું હરાવડું આવી ગયું હતું. 2 વાગે 2 વાગે અત્યારે 3 વાગે ગયા છે. આપણે ઢોરને નિરાન કરવા આવી ગયા છે. ચાલો ઢોરને નિરાન કરી દઈએ. ત્યાં પાણી તો પી ગયું ને પછી વરસાદ આવ્યો હતો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભેંસને સારવા. આવી ગયા છે. હા લીલું તો ઝાકળ છે. આડી વરસાદ આવી ગયો હતો બપોરે 2 વાગે વરસાદ આવી ગયો હતો એટલે આ બધું લીલું છે. ભેંસ આપણે સારીએ છીએ. ભેંસને ઓલી વાડીએ તો પાણી પીએ જ ગયું હતું અને વરસાદ બહુ આવ્યો તો છે નહીં, પણ જાડા મોટા આવી ગયો હતો એટલે હવે અહીંયા પાવું પડે એવું લાગતું છે નહીં. અહીંયા માંડવી છે, ત્યાં તમે અહીંયા તો કદાચ પાવું પડશે નહીં. જો 2-3 દિવસમાં આવી જાય તો વાંધો ન આવે. આવા હરાવડા આવ્યા કરે તો વાંધો ન આવે. બાકી પાણી પાવું પડશે. અહીંયા આજે હરાવડો આવી ગયો. હવે 1-2 દિવસ પછી જો ન આવે તો પછી વાળવાનું છે. વરસાદ આવી જાય તો પછી નથી વાળવાનું. અહીંયા આપણે ભેંસને સારીએ છીએ. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજું દિવસ સુકી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ. અહીંયા કલમોના ખાડા કર્યા છે. આમાં કલમો સોફાની છે. વેસમાં ખાડા કર્યા, એમાં કલમો અહીંયા છે. એ સોફાની છે. આ કલમો તો ચાલો સોંપી દઈએ. અત્યારે 2-2:30 વાગી ગયા છે. આ કલમો આણ્યું છે. ચાલો આમાં સોંપી દઈએ. ખાડા છે એમાં. તો મિત્રો આપણે કલમો આ બધા ખાડા છે ત્યાં એક કલમો આખા ખેતરમાં મૂકી દીધી છે. 60 કલમો હતી એ બધી મૂકી દીધી છે. 60 કલમો ખાડા 60 ખાડા છે ત્યાં મૂકી દીધી છે. એક ખાડે અહીંથી સોંપતા જાય છે. આખા ખેતરમાં સોંપવાની છે. આપણે ઘરે જઈએ છીએ સા લેવા. અહીંયા કલમો સોંપે છે. ચાલો ઘરે જઈએ સા લેતા આવીએ. તો મિત્રો કલમો સોંપતા હતા. 2-3 એરું સોંપાઈ ગયું છે. 3-4 એરો હવે એક હેર રહી છે. આમાં એક કલમ આ રહી છે, બીજી ઓલી પણ એક આખી હેર રહી છે. એને બાકી બધી સોંપાઈ ગયું છે. અત્યારે 4:30 વાગી ગયા છે. ચાલો સોંપી દઈએ. રહ્યું છે એટલે આની ઓલી એક હેર રહી છે એ મેટા ને બધું નાખી દઈએ. ચાલો કલમો સોંપી દઈએ.
તો મિત્રો કલમું બધી સફાઈ ગઈ છે. હવે એટલું 3-4 રહ્યું છે સોફાની. બધી સફાઈ ગયું છે. કોથળી આવે કાઢીને પછી સોફાનું હોય છે. હા એટલું હવે સારી છે. બધા યારમાં સફાઈ જોયું. હવે ચક્કર ખાલા હોય ત્યાં સોફાનું રહ્યું છે ને બાકી આ શાર. તો મિત્રો આપણે ઓલે વાડિયાથી ઘર આવી ગયા છે. ત્યાં કલમું સફાઈ ગઈ છે. બધી સફી દીધી છે. અત્યારે આપણે ઘર આવી ગયા છે. અત્યારે 6:30 વાગી ગયા છે. ઘર આવી ગયા છે. ત્યાં સફાઈ તો ગઈ છે. હવે કાલે કદાચ જો રાત્રે વરસાદ ન આવે તો કાલે પાણી પાવા જવું પડશે કલમોમાં. 60-65 કલમું પાછી સોંપી છે. જેટલું હતું 70 હતું, 72 ને બીજું પાછું વચમાં પાછી એક હાર નાખે એટલે એ 60-65 70 ઈ છે. એટલે 70 140 બધી કુલ થઈને 140 કલમું છે. એ બધી સોંપી દીધી છે. આપણે ઘર આવી ગયા છે. ત્યાં સોંપી દીધી છે. પહેલાં ઓલી મોટી કલમું છે એ તો પહેલાં એને તો 2 વર્ષ થઈ ગયું છે. આજે પાછું સોંપ્યું છે. હમણાં આજે સોંપ્યું છે એ 60-70 ને પહેલાં 70 સોંપ્યું હતું. તે સોંપાઈ ગઈ છે. હવે કાલે પાણી વાળવા તો વરસાદ નહીં આવે તો પાણી પાવા જવું પડશે બધી કલમોમાં. વરસાદ આવે એવું લાગતું જ છે નહીં. આમ વાદળ નથી ને આમ તડકો છે. જાડા મોટું છે. તો જોઈએ વરસાદ આવે નહીં તો કાલે જવું જશે ને. અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.